એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. એમની બધી જ ફૂડ બહુ જ મસ્ત છે અને એકદમ હાઇજેનિક રીતે બનાવે છે. અને અમે પહેલાં તો આલુ પરાઠા એમના ટેસ્ટ કરી જ ગયા હતા, પણ આજે અમે સેન્ડવિચ ટેસ્ટ કરી છે અને એક્સ્ટ્રા ચીઝ નાખીને બહુ જ મસ્ત ટેસ્ટ છે. રહેવાનું રાયપુર પણ આવવાનું અહીંયા ખાવા માટે. મને પણ સારા લાગ્યા. એકદમ મસ્ત, બહુ જ ટેસ્ટી લાગ્યા મને. અને અહીંયા બી મતલબ એકદમ બધા વેજીટેબલ્સ બી જે બી એમાં મિક્સ કર્યા છે બધા એકદમ ફ્રેશ હોય છે, ઘરેથી બનાવેલા છે, એટલે મને બહુ જ ભાઈ એકદમ બહુ જ ટેસ્ટી છે, મજા આવી ગઈ. એકવાર તો બધા અહીંયા આવવું જ જોઈએ. પરોઠા અને સેન્ડવિચ ખાઈને મને મજા આવી ગઈ, એક નંબર હતા. ચોકલેટ સેન્ડવિચ બહુ મસ્ત હતી અને આલુ પરાઠા બહુ મસ્ત હતા. તો ફરી એકવાર બેને નવું સેટઅપ ચાલુ કર્યું છે અને ફરી એકવાર આપણે મણિનગરની અંદર જય હિન્દ 4 રસ્તા ધૂન સ્કૂલ છે એની બહાર મારવાડી બેને ફર્સ્ટ ટાઈમ સ્ટોલ ચાલુ કર્યું છે, એટલે આપણને બોલાયા છે અને આપણે એમની હેલ્પ કરવા માટે પહોંચી ગયા છે. તો ભાઈ અહીંયા આપણે તમે જોઈ શકો છો જય અંબે પરોઠા હાઉસની અંદર આપણે મુલાકાત લઈએ બેનની. મારું રેખાબેન નામ છે. 10 દિવસ ત્યાં આલુ પરાઠા બનાવો છો, કેટલા પ્રકારના બનાવો છો તમે? આપણે આલુ પરાઠા બનાવો, ચીઝ પરાઠા, વેજીટેબલ પરાઠા, ઓનિયન પરાઠા. બરોબર છે. હા, और થેપલા. તો એના પહેલા તમે ક્યાંય બનાવતા હતા કે પહેલી વાર ચાલુ કર્યું છે? પહેલી વાર ચાલુ किया. બરોબર, પહેલી વાર ચાલુ કર્યું. અને સાથે કોણ કોણ છે તમારી? મારે આજે કારીગર છે અને હું છું. બરોબર, એટલે તમે પોતે જ બધું હેન્ડલ કરો? હા. આ લારી પોતે જ તમે ચલાવો છો? હા, પોતે ચલાવું છું. અને સાથે તમે કઈ કઈ વસ્તુ આલો છો? સાથે શું શું આલો છો? ત્યાંથી લસણની ચટણી, પુદીનાની ચટણી, આથાણું और रायता. આજે 7 તકી રાતે 12 વાગે. સાંજે 7 થી રાતના 12 વાગ્યા સુધી. અને દિવસે હોય છે કે નહીં હોતું? ના, દિવસે સાદા આલુ પરાઠા 60 રૂપિયા. તો અત્યારે અમારા માટે તમે શું બનાવશો અત્યારે? બોલો. આલુ પરાઠા. આલુ પરાઠા. એટલે આખો દિવસ તમે આ જ કરો છો કે બીજું ઘરે કામ કરો છો? પહેલા ઘરનું કામ કરવાનું, દાડા દિવસમાં દિવસે ઘરનું કામ. બરોબર, ઓકે, બરોબર બરોબર, સરસ. એમાં શું શું નાખો છો? એમાં ચીઝ પરાઠામાં શું શું આવશે? એમાં કોથમીર નાખો, વેજીટેબલ નાખો. બરોબર, કોથમીર નાખો, વેજીટેબલ બી નાખો, એમ ને? ટામેટો, શિમલા મિર્ચી. અચ્છા, એ બધું નાખો છો એમ ને? એક અલગ જ પ્રકારના બનાવો લાગે હા, તમે. એ બધા અલગ પ્રકાર. બરોબર, તમે પ્રોપર ક્યાંના છો? રાજસ્થાન. રાજસ્થાનથી છો? અચ્છા, એટલે આ બધું મસ્ત જો આ બધી વસ્તુ નાખી છે એમાં. કેપ્સિકમ છે, કોબીજ છે અને પછી ટામેટા અને મરચાં ને બધું નાખીને બનાવે છે ભાઈ. જોરદાર વસ્તુ બનાવે છે જો. અને બાજી જોઈ લો, આ 3 વસ્તુ તો સાથે હાલવાના છે. ચટણી હાલવાની છે. 4 વસ્તુ આપશો પરાઠા સાથે? શું વાત છે? એમાં લાઈવ બનાવીને આપે છે, આપણે જોઈએ હવે. આ ચીઝ પરાઠો 130 નો. બરોબર હે, જોઈ લો ભાઈ, ચીઝ પરાઠા હાલ દીધા હે. લોકોને રિવ્યૂ જોઈને લાગે છે ટેસ્ટ તો જોરદાર હશે જ. અને ફૂલ ગરમા ગરમ અને ચીઝ નાખેલું છે. સાથે 2 ચટણી આપે છે અને અચાર બી આપે છે અને રાયતા પણ આપે છે. તમને એડ્રેસ તમને કહી દીધું છે, સ્ક્રીન પર લોકેશન અને એડ્રેસ આવતું હશે. એકવાર અવશ્ય મુલાકાત લેજો. સાંજે 7 વાગે ઓપન કરે છે, રાતના 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. એટલે રેખાબેનની એકવાર મુલાકાત લઈ લેજો.